અયોધ્યામાં રામલલાની જન્મભૂમિ પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં પણ ઠેર ઠેર ઉત્સવની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી। આજે રાજપીપળા નજીક જીતનગર મંદિરમાં ન્યૂ જર્સી અમેરિકાથી ભારત આવેલ બ્રાહ્મણ અમરીશ શુક્લએ શાંતિ ચંડી યજ્ઞ કરાવ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે અમેરિકામાં હિન્દુ ભક્તોમાં ભારે ઉત્સાહ છે, હું પણ એટલું જ ઉત્સાહી છું। આજે મને અહીં જીતનગર મંદિરે યજ્ઞ કરવાની તક મળી એનો આનંદ છે। દેશમાં રામ રાજ્ય જેવું સુશાસન સ્થાપાય એવી પ્રાર્થના કરી છે। અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા અંગે અહીં ભવ્ય કાર્યક્રમ, ભજન, ધૂન, દીપોત્સવ, મહાઆરતી, સમસ્ત ગામ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। જીતનગર મંદિરને રંગોળી, ધજાઓ, ફૂલોથી શણગાર્યું હતું। અમેરિકાની અંદર જુદા જુદા મંદિરોમાં પણ આજે યજ્ઞોનું આયોજન કરવામાં આવ્યું છે। હું અમેરિકાથી આવ્યો છું, બ્રિજ વોટર ન્યૂ જર્સીથી આવ્યો છું અને રાજપીપળામાં નંદિકેશ્વર ધામની અંદર હું આજે પણ યજ્ઞ કરવામાં મને ખૂબ જ આનંદ થયો છે કે આ એક સફળ આયોજનની અંદર પણ હું એક ભાગ લઈ રહ્યો છું। તે બદલ ખૂબ ખૂબ મારી જાતને ધન્ય ગણું છું અને આવા પ્રસંગો આપણે ત્યાં થતા રહેશે। યજ્ઞની અંદર બધા ભૂદેવો સરસ અહીંયા ગાડી વૈદિક આહુતિ આપી અને યજ્ઞનો કાર્ય કરશે અને અમારા યજમાનશ્રી જે પોતે USA થી પધારેલા છે અને તેઓ ખૂબ રામ જન્મભૂમિના આ સહભાગી બનવા માટે આજે અહીંયા ધાર્મિક કાર્યક્રમ એમને રાખ્યો છે અને એ રામ જન્મભૂમિ અંગીભૂત આજે પુનઃ પ્રતિષ્ઠા છે કાર્યક્રમ એના અંગીભૂત આજે અમારા અહીંયા આખો દિવસ ભવ્ય કાર્યક્રમ થાય। આખા ભારતની અંદર જે આ ભવ્ય કાર્યક્રમો થયા છે એ અંગીભૂત અમે પણ અહીંયા ગાડી કાર્યક્રમ રાખેલ છે અને આ ભગવાન શ્રી રામ આખા ભારતને ખૂબ સારું રામ રાજ્ય આપે અને આખા ભારતનું ખૂબ સારું ઉદ્ધાર થાય, વિકાસ થાય અને એવી બધાને અમારા ભૂદેવોની ખૂબ લાગણી છે અને એ શુભ ભાવનાથી આજે આ યજ્ઞ અહીંયા કરી રહ્યા છે।